જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે. ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે. આંબાના બગીચા ધરાવતા ઘણા વિસ્તારોમાં આંબામાં મોર આવવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને હાલની વાતાવરણની પરિસ્થિતિ આવવા માટે ખૂબ જ લાભદાયક છે. જો આ જ પરિસ્થિતિ રહે તો આગામી સમયમાં ફળના બંધારણની પ્રક્રિયા પણ ખૂબ જ સારી રહેશે. રોગ જીવાતની અંદર કોઈ પણ પ્રકારનું એને જો દેખાય તો તાત્કાલિક એના પગલાં ભરે. તો એમાં અત્યારની પરિસ્થિતિમાં કાંઈ છે નહીં, છતાં પણ ઘણી જગ્યાએથી મધ્યાની ફરિયાદ આવે છે. તો મધ્યો હોય તો એને તાત્કાલિક ઇમિડા છે એનો સ્પ્રે કરી દેવો. ઇમિડા જે 10 લિટરમાં 7 ml પ્રમાણે સ્પ્રે કરવો. અને ઘણી વખત એવું હોય કે અત્યારે મધ્યો નથી, પણ જ્યારે ટેમ્પરેચર આવશે ત્યારે મધ્યો આવશે. તો મિત્રો, અત્યારે જે આંબાનું થડ છે એને તમે ચેક કરો, એની તિરાડો છે એમાં જુઓ, અને એની અંદર જો મધ્યો હોય, જો એની ફેમિલી ત્યાં દેખાય તો થડ છે એ આખું પલાળી દો, તો એનાથી મધ્યાનો છે એ કંટ્રોલ થઈ જશે. જૂનાગઢ જિલ્લાના મેંદરડા, ભેસાણ અને સાસણ, તાલાળા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં 5 મોર આવ્યા છે અને ઘટાદાર મોર આવી જતાં તેનું બંધારણ પણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતાં 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા છે. આ વર્ષે કેરીનો પાક ખૂબ જ સારો રહેશે અને ખેડૂતોને પણ તેનો લાભ મળશે અને સારું વળતર મળશે તેવી સંભાવના હાલ તો દેખાઈ રહી છે. વાતાવરણ જે એવું છે આજ પડે આટલું ઠંડુ વાતાવરણ છે કે રાતના 12 વાગ્યા પછી પણ અમારે નીકળતું નથી, એટલી ઠંડી અહીં પડે છે અમારે સાસણ ગીરની અંદર. અને બીજું અમને કેરી અમારે જે અત્યારે ખાખરી પણ બંધાઈ ગઈ છે. અમે ખાખરી અત્યારે મારે સમજો ને કે મારે 2 મહિના અગાઉ કેરી માર્કેટમાં આવી જશે અને મને ભાવે સારા મળવાના પાત્ર છે આજ ફેરે ગયા વર્ષ કરતા.